નમસ્કાર દર્શક મિત્રો, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું લોકમંચમાં. દર્શક મિત્રો, લોકમંચમાં દરેક વખતે નવા વિષય સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ અને ચર્ચા કરીએ છીએ અને એ ચર્ચા કરવા માટે અમારી સાથે અહીંયા સ્ટુડિયોમાં બે મહાનુભાવોને પણ અમે આમંત્રિત કરીએ છીએ. આજના જો વિષયની વાત કરીએ તો એક ખાસ એક શબ્દ લેવાનું મન થાય, ટેકનોલોજી. અત્યારે ટેકનોલોજીનો આ યુગ છે, સાયન્સ પણ ઘણું બધું આગળ છે, ઘણી બધા રિસર્ચ કરી રહ્યા છે. અહીં કહેવાનું મને થાય છે કે જ્યારે ડૉક્ટર્સ સાથે જ્યારે પેશન્ટની જે વાર્તાલાપ થતી હોય છે અથવા તો જ્યારે પેશન્ટ ડૉક્ટર પાસે જતો હોય છે ત્યારે દર્દી જે રીતે પોતાનું જે દર્દ કહેતો હોય છે એના કદાચ પ્રોપર શબ્દો પણ યુઝ નહીં કરતો હોય, કારણ કે એ મેડિકલ ભાષામાં જો યુઝ થતા એવા શબ્દો એને કદાચ ખ્યાલ પણ નથી. પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારની રિસર્ચ થઈ રહ્યું છે ત્યારે કે ડૉક્ટર્સની સામે જ્યારે દર્દી જાય છે તો એને કદાચ ક્યાંક પેટમાં દુખે છે તો કદાચ વડીલોએ જે શબ્દો મગજમાં ઘુસાડી દીધા છે એ શબ્દો કદાચ બોલશે કે પેટમાં દુખે છે, ચૂક આવે છે, અથવા માથામાં દુખતો હોય તો બી કોઈ પ્રોપર શબ્દ યુઝ કરશે. પણ મેડિકલ ભાષામાં કદાચ એ શબ્દ યુઝ નથી કરતો અને ડૉક્ટર્સ એને સમજીને એને દવા આપે છે. અને દવા આપ્યા પછી કદાચ એ ટ્રાય થાય છે કે અઠવાડિયામાં એને સારું થાય છે, 2 દિવસમાં સારું થાય છે, 4 દિવસમાં સારું થાય છે, ત્યારબાદ ફરીથી એને સર્ચ કરવામાં આવે છે કે એને કયા પ્રકારની તકલીફ છે. અહીંયા ક્યાંક ને ક્યાંક આપની સાથે ચર્ચા કરવી છે કે એક ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીની જે શરૂઆત થઈ છે એ પ્રમાણે આજે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ, એક ડિવાઇસ એવું બનાવવામાં આવ્યું છે કે જેની અંદર પ્રોગ્રામિંગ કરીને, સોફ્ટવેર મૂકીને એ પ્રોગ્રામિંગ દ્વારા જે પેશન્ટ હોય છે એ પેશન્ટ્સના જે રિપોર્ટ્સ છે એ રિપોર્ટ્સ તૈયાર થાય છે અને એ કમ્પ્યુટરથી જનરેટ થઈ ડૉક્ટર્સને મળતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું થાય કે ડૉક્ટર્સ માટે એક પ્રકારની હેલ્પ મળી શકે છે કે એક્ઝેક્ટલી આના સિમ્ટમ્સ શું છે દર્દીના અને એને કયા પ્રકારનું તકલીફ છે, કયા પ્રકારનો રોગ ઊભો થયો છે કે થવાની શક્યતા છે એ ડૉક્ટર્સને ખ્યાલ આવે. હવે ક્યાંક ને ક્યાંક આ મેડિકલ ભાષાની ચર્ચા થઈ રહી છે દર્શક મિત્રો, એટલે ક્યાંક કહેવાનું મન એ થાય છે કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કઈ રીતે ભાગ ભજવે છે ડૉક્ટર્સ અને પેશન્ટ્સની વચ્ચે. ખાસ સાદી ભાષામાં કહી શકીએ કે એક મીડિયેટર તરીકે આ ડિવાઇસ કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક એ ડિવાઇસ જેણે ક્રિએટ કર્યું છે, જેનો આ આઈડિયા છે, એ વ્યક્તિ પોતે કહી રહ્યા છે કે આ ડૉક્ટર્સ માટેની એક પ્રકારની હેલ્પ રહેશે અને પ્રોપર શબ્દો જાણી એ દર્દીને પ્રોપર દવા ડિસ્ક્રાઇબ કરી શકે છે અને ક્યાંક ને ક્યાંક પ્રકારની હેલ્પ ડૉક્ટરને મળશે. તો આ જ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સતીશભાઈ રસલ, કે જેઓ એ ડિરેક્ટર છે એક કંપનીના, જેઓ હેલ્થકેર કંપની ચલાવે છે, જીવીસ હેલ્થકેર નામની કંપની ચલાવે છે. અને એમણે આ એક સંશોધન કર્યું છે અને આ સોફ્ટવેર ડિવાઇસમાં સેટ કરીને ડૉક્ટર્સ માટે એક પ્રયાસ કર્યો છે કે તેઓ દર્દીના જે સિમ્ટમ્સ છે તેને સમજી શકે. અને અમારી સાથે બીજા પણ એક મહાનુભાવ છે જેઓ ડૉક્ટર જસવંતસિંહ દરબાર છે કે તેઓ પણ અમારી સાથે ચર્चा કરવા માટે उपस्थित છે. आप अपना स्वागत करिए. सतीश जी, आपका स्वागत है स्टूडियो में. नमस्कार. डॉक्टर साहब, आपका भी स्वागत है स्टूडियो में. सतीश जी, ये आप जो बोल रहे हो कि जीवीस हेल्थ केयर कंपनी आप चला रहे हो अभी, किस तरह से ये जो आप डिवाइस की बात कर रहे हो, सबसे पहले ये जानना है कि डिवाइस क्या है, किस तरह से आपने शुरुआत की और ये आइडिया किस तरह से आपको दिमाग में आया और आपने सोचा कि मुझे ये इस तरह का काम कुछ करना है. आपने भी कभी फील किया होगा कि भाई ऐसा मुझे फील हो रहा है कि जो पेशेंट है वो डॉक्टर से प्रॉपरली बात नहीं कर पाता, उसके रोग के बारे में, उसके सिम्टम्स के बारे में पता नहीं चलता उसको, वो मेडिकल भाषा में बात नहीं कर पाएगा. तो किस तरह से ये जनरेट हुआ आपके दिमाग में? Basically, first of all, it is an alternative health analysis system. Okay. It is a complete non-invasive. मतलब इस सिस्टम को ब्लड नहीं चाहिए, यूरिन नहीं चाहिए, बॉडी का कोई भी बॉडी सैंपल नहीं चाहिए. इनफैक्ट ये सिस्टम से जांच करने के लिए हम लोगों ने एक इलेक्ट्रॉनिक डिवाइस डेवलप किया है. जैसे एक ईसीजी मशीन, ईकेजी मशीन तो सभी लोग जानते हैं कि जिससे हमको हमारे कार्डियक सिस्टम का कार्डियोग्राफ मिलता है, जिससे डॉक्टर इंटरप्रिटेशन करता है कि वेदर वी हैव अ प्रॉब्लम, हार्ट के अंदर कुछ प्रॉब्लम है या नहीं है, इसके वजह से कौन से सिम्टम्स हो सकते हैं. तो सिमिलरली ये मशीन भी काम करती है. हम लोग बॉडी के अंदर एक 7 डिफरेंट टाइप्स ऑफ फ्रिक्वेंसीज, इलेक्ट्रिकल इम्पल्सेस फायर करते हैं, जो जितने भी हमारे ऑर्गन्स है उस ऑर्गन्स के यहाँ जाके वाइब्रेशन जनरेट करते हैं. ये वाइब्रेशंस को हम लोग रिकॉर्डिंग इंस्टेड ऑफ कार्डियक स्ट्रिप हम लोग उसे डाटाबेस में लेते हैं, क्योंकि वेरी हायर अमाउंट ऑफ इम्पल्सेस हम लोग बॉडी के अंदर फायर करने की वजह से हम लोग उसको कार्डियक स्ट्रिप अगर जनरेट करेंगे तो कम से कम 1 से 2 किलोमीटर की कार्डियक स्ट्रिप बनेगी और जिससे किसी भी डॉक्टर को पढ़ने के लिए महीनों निकल जाएगी. नंबर 2, लाइक इसको हम लोगों ने सॉफ्टवेयर के साथ इसलिए जोड़ा कि ऑब्जर्वेशन से बहुत सारी चीजें गलतियां हो सकती है कि मेनी इंटरप्रिटेशंस, अगर ऑब्जर्वेशन ठीक से नहीं हुआ तो इंटरप्रिटेशन कैन गो रॉन्ग. एंड तो इसलिए हम लोगों ने एक डाटाबेस बिल्डिंग किया जिसके अंदर हम लोग बॉडी के जितने भी पैरामीटर्स हमारा डिवाइस रिसीव करता है, डिवाइस रिसीव करने के बाद में उसे डाटाबेस में स्टोर करने के बाद डाटाबेस खुद ही उसको इंटरप्रिटेट करेगा, जिसके अंदर हम लोगों ने सभी बॉडी के सिम्टम्स रिकॉर्ड करके रखे. जैसे देखा गया तो इट्स वेरी सिंपल, लाइक कि हमारे अंदर बॉडी में बहुत सारे
वाइटल ऑर्गन्स है, और जो मेजर वाइटल ऑर्गन्स है उसकी फंक्शनल हाइपो एक्टिविटी, हाइपर एक्टिविटी पे बॉडी कुछ ना कुछ सिम्टम्स रिवील करती है, विच कम्स ऑन टू आवर स्क्रीन और समथिंग लाइक फीवर, खांसी, लाइक एब्डोमिनल पेन या मेनी सॉर्ट ऑफ। तो ये सब सारे रिकॉर्ड्स हम लोगों ने किए, तो हमारा सिस्टम ये देखता है कि कौन से कितना हाइपर एक्टिविटी, कितना हाइपो एक्टिविटी कंडीशंस है, उसकी वजह से इसके कौन से सिम्टम्स आएंगे, वो हमारी सिस्टम खुद ही सिलेक्ट करके रिपोर्ट जनरेट करती है। अभी ये करने का कारण ये है कि सबसे पहले इट इज अ वेरी फैंटास्टिक टूल व्हाट वी हैव डेवलप्ड, जो लास्ट 6 साल से हम लोग इसको कोशिश कर रहे थे, हम लास्ट 2 years वी आर डूइंग इनटू क्लिनिकल प्रैक्टिस। इसका कारण ये है कि हमारे यहाँ भारत में देयर इज अ कम्युनिकेशन गैप, राइट। ना हमारे पास कोई स्कूल है, ना कॉलेज है, ना कोई सोशल प्रोग्राम है, ना कोई ऐसी सोसाइटी का प्रोग्राम है जहाँ पेशेंट को समझाया जाता है कि हाउ टू कम्युनिकेट हिज बॉडी सिम्टम्स, राइट। नंबर 2, उसे मालूम है 10 से 15 सिम्टम्स, मतलब दर्द हो रहा है, बुखार है, फीवर है, लैक ऑफ एनर्जी है, तो ये सिम्टम जो जनरलाइज कॉमन सिम्टम्स है ये वो डॉक्टर के पास लेके जाएगा, और वो डॉक्टर्स को जब तक प्रॉपरली कम्युनिकेट नहीं कर पाएगा पूरे बॉडी के सिम्टम्स, वेरी डिफिकल्ट फॉर अ डॉक्टर टू गिव अ परफेक्ट पावरफुल रिजल्ट, राइट। तो कहते हैं मतलब 10% अगर सिम्टम्स किसी डॉक्टर को पता चला तो डॉक्टर, कोई भी डॉक्टर ऐसे 90% रिजल्ट्स में कन्वर्ट नहीं कर सकता है। तो ये एक सिस्टम जो एक गैप है बिटवीन डॉक्टर एंड द पेशेंट, ये जो वो गैप, कम्युनिकेशन गैप निकाल देता है। डॉक्टर्स को पूरे बॉडी के सिम्टम्स पता चल जाते हैं कि इसके सिम्टम्स कौन से हैं। दूसरी चीज, ये कौन से वाइटल ऑर्गन्स के वजह से ये सिम्टम्स आ रहे हैं, तो मतलब द सिम्टम्स के रूट कॉज भी कंडीशंस निकल के आते हैं। तो अभी इट बिकम्स वेरी इजी फॉर एनी मेडिकल प्रैक्टिशनर, वो MBBS हो या BHMS हो या BAMS हो या BUMS हो, कि टू ट्रीट द पेशेंट डायरेक्टली ऑन टू द रूट कॉज एंड ही कैन गेट मच पावरफुल रिजल्ट। દર્શક મિત્રો, એ જે વાત ચાલી રહી છે એ પ્રકારે ખાસ આપણે જણાવી દઈએ કે એક ડિવાઇસ જે સર્ચ કરવામાં આવ્યું છે, જેમાં જે ડેટાબેઝ બનાવવામાં આવે છે, ખાસ એમણે એક મહત્વની વાત એ કીધી છે કે ડૉક્ટર્સ અને પેશન્ટ વચ્ચે જે ગેપ છે, ગેપ પૂરવાનો, ગેપ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે। ક્યાંક આવી વાત થઈ રહી છે, પણ અમારી સાથે આ જ વિષય પર ચર્ચા કરવા માટે જે ડૉક્ટર પણ ઉપસ્થિત છે તેમની સાથે ચર્ચા કરીએ। ડૉક્ટરજી, અહીંયા જે રીતે આ ચર્ચા ચાલી છે, ભૈયા વાત કરી કે ગેપ પૂરવાનો, પણ ક્યાંક આપણે એવું ફીલ થાય છે કે અથવા આપણો કોઈ અનુભવ એવો કહે છે કે ખરેખર આ જરૂર છે જ, કારણ કે ક્યારેક ક્યારેક એવી તકલીફ થતી હોય કે પેશન્ટ બરાબર બોલતો નથી અને ડૉક્ટર કદાચ એને પ્રોપરલી પકડી શકતા નથી। જ્યારે કોઈ પણ દર્દીને તપાસ અને એની ઉપરથી સંપૂર્ણ તપાસ કર્યા પછી નિદાનની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા જે ચિહ્નો કહીએ, જેને સિમ્ટમ્સ કહેવામાં આવે છે, પેશન્ટ જ્યારે અમને કોઈ પણ સિમ્ટમ્સ કહે પછી અમે અમારા મગજમાં એનાલિસિસ કરીએ છીએ કે ભાઈ પોસિબિલિટી કઈ હોય, પછી અમે એમની તપાસ કરીએ છીએ। અમે જે માથાથી પગ સુધી નીચેની તપાસ કરીએ, એમાં અલગ અલગ સિસ્ટમની તપાસ કરીએ, એમાં અમુક સાયન્સ કહેવાય, જે સાયન્સ પેશન્ટ નથી કહેતું, પણ અમે ફાઇન્ડ આઉટ કરીએ છીએ, ગોતીએ છીએ કે આ સાયન્સ આમની અંદર છે, એની ઉપરથી વી લોકલાઇઝ ધી સિમ્ટમ્સ કે ભાઈ આ બીમારી હશે, ને એ બીમારી પછી જરૂર પડે, માનો કે 1 કે 2 પ્રોબેબલ ડાયગ્નોસિસ આવે તો એના પછી જરૂર પડે જે કન્સર્ન ઇન્વેસ્ટિગેશન, એક્સરે, USG કે જે બી જરૂર પડે એ કરાવીને પછી અમે ફાઇનલ ડાયગ્નોસિસ પર આવતા હોઈએ છીએ। કેટલો સમય આ ટેસ્ટમાં થતો હોય છે? ડિપેન્ડ્સ કે 2 કલાકથી માંડીને 24 કલાક 36 કલાક સુધીના બી સમય થઈ શકે કોઈ પણ ઇન્વેસ્ટિગેશનમાં। પણ અમારે આજ કોઈ પણ જે બી નવું ટૂલ આવે કે કોઈ બી નવી મેથડ આવે, નવું ઇન્વેસ્ટિગેશન આવે, જ્યારે બી કોઈ પણ મેડિકલ ફેટર્નિટી માટે જો એ સારું ને સાચું ઉપયોગી થાય तो इट इज बेनिफिशियल टू दी सोसाइटी एंड डॉक्टर्स ऑल्सो। जी 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 सतीश जी, इन्होंने जैसे बताया कि इस तरह से जो टाइम भी बहुत चलता है जैसे टेस्ट करने में, उन्होंने टाइम भी ज़्यादा बताया कि भाई हो सकता है, पॉसिबल ऐसा है। आपका जो इंस्ट्रूमेंट आप बोल रहे हो, जिस तरह से काम कर रहा है, कितना टाइमिंग लेता है कि जिसमें डॉक्टर को तुरंत पता चल जाता है कि इसके सिम्टम्स क्या है पर्सन से? बेसिकली राइट फ्रॉम दी एनालिसिस टेस्ट जो शुरुआत होती है और उसकी रिपोर्ट जनरेशन तक मैक्सिमम इसको 20 मिनट्स लेता है। मतलब विद इन 20 मिनट्स वी कैन रिवील ऑल द बॉडी सिम्टम्स एज वेल एज रूट एनालिसिस, and the doctors can come on to the certain conclusions to treat the patient, right? So it takes hardly 30 minutes and the assessment और सब कुछ मतलब the fact sheet ही 30 minutes में खत्म हो जाता है। ये जो रिपोर्ट्स की आप बात कर रहे हो, रिपोर्ट्स किस तरह से जनरेट आप कर सकते हो, और वो जो रिपोर्ट्स आते हैं उसमें आप डिस्क्राइब क्या करते हो? मेडिसिन डिस्क्राइब करते हो या फिर कोई सजेशन, जैसे कि कोई घर की कोई चीज? बेसिकली वी डोंट वांटेड टू लॉन्च एनी न्यू थ्योरी और मेथड ऑफ प्रैक्टिस। बेसिकली हमारे कंपनी का स्लोगन ही है इमर्ज इन मेडिकल सपोर्ट सिस्टम। Okay. Right. So we wanted to give support to the doctors and doctors are they have already learned, मतलब इन्होंने already वो चीज पढ़ी है क्या, सिर्फ उनको जितना स्ट्रॉन्गर एनालिसिस दिया जाए, राइट, वो उनके पास हर एक सारी ट्रीटमेंट्स पड़ी है तो वो पेशेंट्स को ठीक कर सकते हैं।
हमारी सिस्टम सिर्फ इतनी बताती है कि लाइक इसका सिम्टम्स क्या है, इनके रूट कॉज क्या है, फिर वो डॉक्टर्स को डिसाइड करना है एज पर टू हिज पैथी हाउ टू ट्रीट द पेशेंट. सो वी डोंट गिव एनी मेडिसिन प्रिस्क्रिप्शंस ऑन टू द रिपोर्ट, राइट. दैट इज अप टू द डॉक्टर. हमारा जॉब है एनालिसिस करना एंड जितना मोस्ट पॉसिबल मैक्सिमम फैक्ट शीट्स डॉक्टर्स को प्रेजेंट करना, सो दैट डॉक्टर को वो हेल्पफुल गिरे पेशेंट्स को लॉन्ग टर्म रिलीफ देने के लिए ऑन टू द पेशेंट्स इलनेस. ડૉક્ટરજી અહીંયા જે રીતે ચર્ચા ચાલી રહી છે એ પ્રમાણે ખાસ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે એક તો 20 મિનિટનો કે 30 મિનિટનો એમનો સમયગાળો આપે જેમાં બધા જ સિમ્ટમ્સ એમના બધા બોડીના બધા ઓર્ગન્સનું સિમ્ટમ્સ જાણવા મળી જાય. આપ શું માનો છો કે એક્ઝેક્ટલી ફાઇન્ડ આઉટ થઈ શકશે કે 30 મિનિટમાં 20 મિનિટમાં ડૉક્ટર ફાઇન્ડ આઉટ કરી શકશે? જે રીતે રસલ સાહેબે જે સિસ્ટમની વાત કરી એ સિસ્ટમ એક પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરે છે કે ભાઈ અહીંયા આ જે અવયવ કે ઓર્ગન જે છે એ હાઇપો એક્ટિવ છે કે હાઇપર એક્ટિવ છે એટલું એ આઈડેન્ટિફાઈ કરી શકે. એટલે એક એડિશનલ ગેજેટ મળે છે જે પેશન્ટનું કે સપોઝ લીવર ખરાબ છે કે ફેફસા ખરાબ છે કે આંતરડું ખરાબ છે એટલું પેશન્ટને દાદર કે ડોક્ટરને એક એવી હેલ્પ મળશે. હવે એમાં લીવરમાં દાદર કે માનું ફોર એક્ઝામ્પલ આપણે લીવર લઈએ તો લીવરમાં કમળાથી માંડીને એનું સિરોસિસથી માંડીને એની અંદર પરું થાય છે, એમિબિક એબ્સેસ કહીએ તે માંડીને કેન્સરથી માંડીને કોઈ પણ વસ્તુ હોઈ શકે. હવે એ આઈડેન્ટિફાઈ નથી કરતું. એ આઈડેન્ટિફિકેશન માટે તો પછી એડિશનલ ઇન્વેસ્ટિગેશન, એડિશનલ પેશન્ટની માટેની બધા રિપોર્ટ એ બધું ડોક્ટરે કોર્ડિનેટ કરવું પડે એવું આ મારું પરસેપ્શન છે. એટલે રસાલ સાહેબનું જે છે ઇન્સ્ટ્રુમેન્ટ કે જે બી ટેકનોલોજી છે એ કોઈ પણ ઓર્ગન ખરાબ છે, કામ બરાબર કરે છે, ઓછું કરે છે કે વધારે કરે છે એ આઈડેન્ટિફિકેશન આપે છે. એટલે એ એક જાતનું ટૂલ છે જે ડોક્ટરને હેલ્પ કરશે કે ભાઈ પ્રોબેબલ કોઝ અહીંયા છે. કારણ કે બટ ઓબ્વિયસલી જો રિપોર્ટમાં કદાચ મેડિસિન્સ જ આપી દેશે તો ડોક્ટરે પોતાને કહેવાની કશું જરૂર છે નહીં. મેડિસિનનો પ્રશ્ન એટલે નથી આવતો કેમ કે મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું લીવરનું કે લીવરમાં દાખલા તરીકે કમળો, સાદો કમળોથી માંડી જે સિરોસિસ કહેવાય કે લીવર ટોટલી ડેમેજ થઈ જાય, લીવર એબ્સેસ કહેવાય કે કેન્સર કહેવાય, આ ચારેયની ટ્રીટમેન્ટ અલગ પડે છે. પણ આ ચારેયને આઈડેન્ટિફાઈ કરીને અલગ નથી કરતું. જ્યારે અલગ ના કરી શકે તો ટ્રીટમેન્ટનો પ્રશ્ન જ નથી આવતો. એવી રીતે ફેફસામાં છે, નિમોનિયા આવે, ટીબી આવે, બ્રોન્કાઇટિસ આવે, શ્વાસ આવે અને ઘણા બધા ઓક્યુપેશનલ ડિસીઝ આવે. એ એમનું ઇન્સ્ટ્રુમેન્ટ એટલું આઈડેન્ટિફાઈ કરે કે તમારા લંગ્સમાં એક્ટિવિટી ઓછી છે કે એક્ટિવિટી વધારે છે. એટલે ડોક્ટરને પિન પોઈન્ટ કરવા માટે આ અવયવ પર ટાર્ગેટ કરીને આ અવયવની અંદર બધું તપાસ કરો તો તમને આની અંદર શું છે ખબર પડશે. એટલે આટલું એ ઓર્ગન એક્ટિવ છે હાઇપોએક્ટિવ છે એટલું જ ખબર પડશે. એટલે મેડિકલ પર્સન કરતા માનો કે સપોઝ ફોર એક્ઝામ્પલ કોઈ નોર્મલ પર્સન લેમેન હોય અને એને કંઈક એવું તકલીફ હોય કે જે એને ખબર ના પડતી હોય, એ સપોઝ એને એની સિસ્ટમ પર બેસે તો એને હી વિલ બી એબલ ટુ આઈડેન્ટિફાઈ કે ભાઈ મારું લીવર ખરાબ છે, લંગ ખરાબ છે કે આંતરડું ખરાબ છે કે સ્પ્લીન ખરાબ છે કે મૂત્રાશય ખરાબ છે એને ખબર પડશે. દેન હી કેન ગો ટુ ધ ડોક્ટર કે ભાઈ મને. પણ ડોક્ટર સાહેબ અહીંયા જે રિપોર્ટ્સની વાત કરીએ એમાં નોર્મલ હાઈ જે લેવલની વાત કરવામાં આવે છે એમાં ક્યાંક પર્સન્ટેજની પણ વાત છે આ રિપોર્ટ્સમાં. શું લાગે છે આપને કે આ જો રિપોર્ટ્સ મળે તો ડોક્ટર્સને એટલી હેલ્પ મળી શકે કે એક્ઝેક્ટલી કહી શકે કે આટલા પર્સન્ટેજ પ્રોબ્લેમ છે એમાં અથવા આટલા પર્સન્ટ નોર્મલ છે, આટલા પર્સન્ટ હાઈ છે એવું ખાસ કરી શકે? આની પહેલા હું 2-3 પ્રશ્નો રસલ સાહેબને પૂછીશ. ચોક્કસ. કે જે આ સિસ્ટમ ડેવલપ કરી એના માટે દાખલા કે જે વાઇબ્રેશન પરસેપ્શન જે થયું હશે એ ડેફિનેટલી દરેક ડિસીઝ પ્રમાણેના એમ લોકોએ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ફાયર કરી અને પછી એમાં કેવું વાઇબ્રેશન આવે છે એ ડિસાઇડ કરીને ડેટા ફીડ કર્યો હશે એવું હું માનું છું. બેઝિકલી તો માનો કે દાખલા તરીકે સપોઝ એક ફોર એક્ઝામ્પલ એક લીવર કેન્સરના પેશન્ટ લો, લીવરમાં પરું થયું છે, એમિબિક એબ્સેસના પેશન્ટ લો. એવી રીતે દરેક સિસ્ટમના દરેક અલગ અલગ ડિસીઝના તમે જે લઈ પેશન્ટો લઈ એ બધાની ઇમ્પલ્સ ફાયર કરી હોય અને એના પછી એના ડેટા તમે મૂક્યા હોય એ પછી તમે કોઈ પણ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ એના પછી જ તમે એને પેલું કરી શકે. અમારી પાસે સોનોગ્રાફી મશીન છે અત્યારે અમે ડે ટુ ડે યુઝ કરીએ છીએ. ઘણી વાર શું થાય કે સોનોગ્રાફીમાં અમને જેવી રીતે એમણે એમ કહ્યું કે ભાઈ હાઇપર એક્યુટ લીઝન લાગે છે, એની અંદર આવા ઇમ્પલ્સિસ આવે છે, એવી ઉપરથી અમે એટલે ખબર કે પ્રોબેબલી અહીંયા ગાંઠ જેવું છે, પ્રોબેબલી અહીંયા કેવિટી જેવું છે, હોલો જેવું છે એવું ખબર હોય. એટલે કેવિટી એટલે અમે સમજ અંદર કંઈક પરવું હશે, કંઈક હશે, ગાંઠ જેવું છે તો કદાચ કેન્સર જેવું હશે, બીજું કંઈક હશે, આવું અમે ઇન્ટરપ્રિટ કરતા હોઈએ છીએ. એડિશનલ પછી જોઈએ એટલે પ્રોબેબલી આવું જ કંઈક એમનું ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ફાયર કરીને જે સિમ્પટમ થયા હશે. તો પહેલી વસ્તુ તો આવા પેશન્ટોને તમે ફાયર કરીને એનો ડેટા કર્યો, પહેલી વસ્તુ કર્યો તો હા તો કેટલા પેશન્ટમાં કર્યો? યસ. અચ્છા, આના પછી દાખલા તરીકે એકવાર આ જે થાય એ પછી દાખલા તરીકે 1, 2, 3 દાખલા તરીકે ક્લિનિકલ ટ્રાયલ્સ આવે જે ડોક્ટર્સમાં જાય. જી બિલકુલ. સપોઝ કે દાખલા તરીકે મારે ત્યાં એમણે 10 પેશન્ટ રેન્ડમ લીધા
હા અને એમના માટે ટેસ્ટ એના માટે એમણે ટેસ્ટિંગ કર્યું કે પ્રોબેબલ કોઝ આ છે. નાઉ યુ સી ધ પેશન્ટ અને તમે એને એક્ઝામિન કરી અને તમે ડાયગ્નોઝ કરો. बिल्कुल That is दरअसल clinical यहाँ trial. जो अभी बात वस्तु चल- trial था, हाँ जी, आया ये जो પછી बात चल रही है वही estimate बात चल रही है. चाले जैसे मैं पूछना चाह रहा था आपसे कि जिस तरह से अभी इम्प्रूवमेंट कर रहे हो, अभी जो भी आप कर रहे हो, मशीन या जो डिवाइस यूज कर रहे हो, पेशेंट्स को पहले एग्जामिन करने की बात यहाँ पे आ रही है. डॉक्टर साहब यही बोल रहे हैं कि किस प्रकार से प्रोसेस चल रही है आपकी, आपने कितने पेशेंट्स पे ऐसे ये ट्राई किया हुआ है, Okay. उसके बाद आपने कंफर्म किया होगा कि ये मुझे अप्रूव करना है यहाँ पे. Exactly. Basically, we are not an individual team, right? Not an individual team who has developed this project. There are many senior doctors from मतलब senior stream like from MBBS से है, MS से कोई है, कोई MD है, कोई BHMS है. There are few doctors who are from Ayurveda, right? Unani. So. We have tried this system and very rapidly we have tested this system on 16,000 patients, not 1 or 2 patients. Okay. Right. And in which Gujarat itself we are having 1,000 patients, which has been tested by the system, by the senior doctors. On the basis of report, they have treated the patient also. And I think so we have the data, what difference it makes. Right, to the patient, because बहुत सारे patients ऐसे हैं कि like they were having 18 years, 20 years, 12 years, 6 years, more than 5 years. ये 16,000 patient में से तो हम लोगों ने लगभग 12,000 पेशेंट जो है 10 से 12,000 पेशेंट हम लोगों ने ऐसे पेशेंट्स को टेस्ट किया है जो 5 साल से ज्यादा समय से क्रॉनिक पेशेंट्स है और जो बहुत सारे डॉक्टर्स, बहुत सारे मेथड्स, बहुत सारे थेरेपीज से दे वर गेटिंग ट्रीटेड. तो इनके ऊपर टेस्टिंग करके हम लोगों ने डॉक्टर्स को ये भी बोला है कि ये जो रिपोर्ट है यू कैन ट्रीट ऑन टू सच रिपोर्ट एंड यू कैन सी व्हाट काइंड ऑफ बेनिफिट्स यू गेट. And 80 to 95% hits, that is like the patient has very fantastically, they have got long term relief. क्या क्या एक्सपीरियंस आपको डॉक्टर्स ने बताया, जिस तरह जैसे आपने बताया कि We have statistics on psoriasis patient, we have statistics on spondylitis patient, we have statistics on arthritis patient, asthmatic patient, Okay. right? So मतलब 368 condition जिसको हम लोग कहते हैं, मतलब up to 368 different kind of conditions जिसको हम लोग illness कहते हैं, right? What is illness? Basically हमारी परिभाषा में देखें तो it is a package of symptoms, Okay. which is made for the doctor to understand in a short word कि अस्थमा बोला तो इस पेशेंट को सांस की तकलीफ, इस पेशेंट को लंग्स की तकलीफ, इस पेशेंट को इस चीज की तकलीफ. तो 368 इलनेसेस तक हम लोगों ने इस कंडीशंस को हम लोगों ने वी हैव टेस्टेड ऑन टू वराइड पेशेंट्स, नॉट ओनली इन पुणे. We have done in Ahmedabad, we have done in Surat, we have done in Rajkot, we have done in Bhavnagar, we have done in Jabalpur, Indore, MP, almost in many districts. ક્યાંક એક પ્રશ્ન એ થાય ડોક્ટર Many કે areas. જે આ બધી પેથીની વાત કરવામાં આયુર્વેદિક જે છે કહેવામાં છે, એલોપેથી છે, આ જે વસ્તુ જે ચાલી રહી છે એમાં ક્યાંક આયુર્વેદિક હોય, એલોપેથીને કદાચ સ્વીકારતું નથી, એની સિસ્ટમથી કામ કરે, આ આયુર્વેદિક એની સિસ્ટમથી કામ કરે. ક્યાંક ને ક્યાંક અત્યારે આ જે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી છે દરેક પેથીમાં યુઝ કરી શકાય એ પ્રમાણે, કારણ કે પેશન્ટ કોઈ બી પ્રકારે આયુર્વેદિકમાં જાય કે એલોપેથીમાં જાય છે, પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીને રિપોર્ટ મળશે ત્યારે એક સિસ્ટમ બધી અલગ અલગ રાખવામાં આવી છે. કેટલું વ્યાજબી માનો તમે કે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે રિપોર્ટ્સ આપે છે ત્યારે દરેક પેથીમાં યુઝ કરવા માટે ડોક્ટર એક્સેપ્ટ કરશે? હવે આયુર્વેદિકની જે પથીની જ્યાં સુધી મને સમજણ છે તો એ પેલા એની પ્રકૃતિ ઉપર નિર્ભર કરે. કોઈની પિત્ત પ્રકૃતિ છે, કોઈની વાયુ પ્રકૃતિ છે, કોઈની મિક્સ પ્રકૃતિ છે, એની ઉપર એ લોકો આઈડેન્ટિફાઈ કરે છે. મેં એવા ઘણા પેશન્ટ જોયા છે કે જેને ખરેખર હૃદયની પ્રોબ્લેમ હોય, હૃદયના લીધે શ્વાસ હોય અને પેશન્ટને બી પિત્ત પ્રકૃતિ કે ગેસ પ્રકૃતિ તરીકે ટ્રીટ થયું હોય અને અલ્ટિમેટલી પછી 15-20 મહિના પછી એલોપેથીમાં ટ્રીટ કરવામાં આવે. નો ડાઉટ આયુર્વેદિક પદ્ધતિ ખરાબ છે એવું નથી કહેતો. ઘણી ક્રોનિક ઇલનેસીસ એવી છે કે જેમાં આયુર્વેદિક પદ્ધતિ કામ આવી રહી છે. એટલે સાહેબ રસલ સાહેબે કહ્યું કે સોરાયસિસ છે, સોરાયસિસમાં હું જ ઘણા પેશન્ટ રેકમેન્ડ કરું કે તમે હોમિયોપેથીમાં જાઓ. ઘણીવાર પિત્તના પ્રકૃતિ એસિડિટીથી માંડીને ઘણીવાર જે ક્રોનિક ડાયરિયાવાળા પેશન્ટ હતા ઘણીવાર અમે કહીએ કે સારા આયુર્વેદિક ડોક્ટરને બતાવો કે જે સ્ટીરોઇડ વગરની પ્યોર આયુર્વેદિક દવા આપતો હોય. પણ જે બેઝિસ જે છે, બેઝિસ ઓફ સાયન્સ આર ટોટલી ડિફરન્ટ ઇન આયુર્વેદિક, ટોટલી ડિફરન્ટ ઇન હોમિયોપેથી, ટોટલી ડિફરન્ટ ઇન એલોપેથી. ઇટ ઇઝ ટોટલ બેઝિસ ઓફ જે સાયન્સ છે, ડિસીઝનું બેઝિસ છે, ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ. હોમિયોપેથી છે એ જીભ ઉપર એનો જે કોઈ બી જે છે કેમિકલનો ટેસ્ટ એની બકીને એને જે બધા આખી ન્યુરોલોજીકલ વાઇબ્રેશન, ન્યુરોલોજીકલ સ્ટિમ્યુલેશનથી એ જે પેલું એક એટમ બીજા એટમને ફાયર કરે ને પછી જે મલ્ટિપ્લિકેશન થાય એ રીતે હોમિયોપેથી ચાલી રહી છે. જ્યારે એલોપેથી વી ટાર્ગેટ ઓન ધ ડિઝીઝ, વી ટાર્ગેટ ઓન ધ ઓર્ગન, વી ટાર્ગેટ ઓન ધ
સ્પેસિફિક ડિસીઝ કે સ્પેસિફિક બેક્ટેરિયા અમે એવી રીતે જતા હોય છે. એટલે ત્રણેયના બેઝિસ અલગ છે. આમને જે રસાલ સાહેબને કહેવા પ્રમાણે જે સિસ્ટમ છે એ સિસ્ટમ આઈડેન્ટિફાઈ કરે છે કે ભાઈ આ વસ્તુ ખરાબ છે, એ વસ્તુ કેટલા ટકા ખરાબ એ છે? કેટલી હોમિયોપેથીને ફાયદો કરશે, કેટલી આયુર્વેદને ફાયદો કરશે, કેટલી એલોપેથીને ફાયદો કરશે, તો સમય જ કહેશે. અને હજી માર્કેટમાં આવ્યા પછી અમે છે ને વર્ષમાં લગભગ 100 કલાક તો ભણતા હશું, 100 કલાક અલગ અલગ કોન્ફરન્સમાં એટેન્ડ કરતા હશું, જેમાં અમારા સિનિયર થી માંડીને ઘણા અમારા ટીચરોને અમે દાદા કે એમના અનુભવો લેતા હોય છે. ઘણીવાર જે કોઈ પણ એક નાની ડ્રગ આવે તો એની ટ્રાયલ લગભગ 5 વર્ષ, 6 વર્ષ, 3 વર્ષ, 10 વર્ષ થતી હોય. એ ટ્રાયલમાં રેબિટ થી માંડીને, રેટ થી માંડીને હ્યુમનના 50 હ્યુમનની ટ્રાયલ, 100 હ્યુમનની ટ્રાયલ, 200 હ્યુમનની ટ્રાયલ, 300 હ્યુમનની ટ્રાયલ, એટલે 1000 હ્યુમનની ટ્રાયલ, હ્યુમન ફેઝ 4 ટ્રાયલ પૂરો થાય પછી માર્કેટમાં આવે, પછી ક્લિનિકલ ટ્રાયલ થાય ઓલ ઓવર વર્લ્ડ કે ગમે તે 2-3 કન્ટ્રીમાં. એ ટ્રાયલમાં સક્સેસફુલ ડેટા થાય પછી બહાર આવે. એ આ બહાર આવ્યા પછી પણ જ્યારે ક્લિનિકલી અમે યુઝ કરીએ ત્યારે સમટાઈમ્સ વી ફીલ કે દાદા કે આ ટ્રાયલમાં દાદા કે આટલી વસ્તુ દાદા કે આ ડ્રગમાંથી આ સાઈડ ઇફેક્ટ આની આ ફાયદો આમાં નથી બતાવેલો, જે એડિશનલ છે એ ક્લિનિકલી ખબર પડે. એવી જ રીતે આ જ વસ્તુનું જે છે ઇન્સ્ટ્રુમેન્ટની વસ્તુ એવી છે કે જે ધીરે ધીરે એનું ખ્યાલ આવશે. એટલે આ સમય જ કહી શકે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલું કામ આવશે, કેટલું લોકોપયોગી થશે અને कितलू डॉक्टर और पेशेंट वच्चे ब्रिज बनसे. जी रसल जी, ये जो बात बताई उन्होंने कि इतना टाइम, इतना एक्सपेरिमेंट हो जाने के बाद भी फिर भी परफेक्शन लाने के लिए भी बहुत टाइम लगता है, बाद में ये लोग यूज़ करने की बात कर रहे हैं. आपने ये इंस्ट्रूमेंट जो बनाने की बात की है, कितना टाइम हो गया इसको बनाने के लिए? अभी दूसरी बात, कब से आप ये एक्सपेरिमेंट कर रहे हो और अभी भी आप क्या मानते हो कि अप्रैल हो सकता है कि भाई अभी और भी टाइम चाहिए इसको यूज़ करने के लिए? क्योंकि डॉक्टर की लैंग्वेज में हम बता सकते हैं कि इतना और टाइम तो जैसे बोला 4 साल 5 साल भी हो सकते हैं. Exactly. Yes, आप बताइए. I do agree to the doctor 100% on to this part. Okay. Right. 2006 we started this system. Okay. Right. And actually the system was been inspired because of my mother. Okay. I'm the only child who is not a doctor into the family. I'm from the instrumentation and engineering department. Okay. And my mom was having arthritis, joint inflammation, very severe pains. And my elder brother, my younger brother, my bhabhi, all the other people, I asked them what exactly the problem is. And since 1998 I am connected to healthcare industry because of the instrumentation department. हम लोगों ने बहुत सारे gadgets बना के दिए, बहुत सारे services, software application, formulations वालों को दिए. तो we are somewhat में connected from very longer period with the healthcare industry. But when it comes to the home concept, जिसको हम लोग कहते हैं, तो I asked like what is the root cause? तो I couldn't got the satisfied answer. मतलब एक जो satisfaction level चाहिए था कि there was not practical throughput satisfied answer कि ये हो सकता है, ये हो सकता है, ये हो सकता है. And still then end of the thyroid arthritis patient को तो steroids देने ही पड़ते हैं as a painkillers and other things. तो आई सेड लाइक कि लेट्स सर्च, देयर हैज टू बी समथिंग ऑफ द अदर जो ये इसको ठीक करेगा और प्रॉपर इसको आउटपुट देगा. क्योंकि हम इंस्ट्रूमेंटेशन या फिर आईटी और रिसर्च वालों को एक ही चाहिए होता है, कोई अगर प्रॉब्लम है या कोई आउटपुट है या कोई भी चीज बाहर आ रही है तो उसका इनपुट भी होना चाहिए. yes. हम उसे अननोन सोर्स या अननोन कंडीशन से ये मल्टीपल मेथड्स नहीं कर सकते. देयर हैज टू बी वन और सर्टन कॉम्बिनेशन जिससे ये जनरेट हुआ है. एंड दैट वाज द ओनली रीजन इट वी गॉट इंस्पायर्ड. जी राइट. एंड दैट डे वी स्टार्टेड डेवलपिंग दिस सिस्टम. लाइक वी स्टार्टेड वर्किंग. એક ઓર ક્વેશ્ચન આપને પૂછના ચાહતા હું, લેકિન ડોક્ટરજી જે રીતે આ વાત કરી ઇન્સ્ટ્રુમેન્ટની, અત્યારે ઘણીવાર એવું પણ થતું હોય છે કે ડોક્ટર અમુક ટેસ્ટ કરવા જાય એમાં એ રોંગ થતા હોય છે અને પેલા ભાઈને અઠવાડિયું કે 10 દિવસ એ જે મેડિસિન આપ્યું હોય છે કદાચ કોઈ ફરક નથી પડતો, અઠવાડિયા પછી ફરી બીજી વાર ટેસ્ટ કરવા માંગે છે ડોક્ટર, એવું કહે છે કે ના ચલો ફરી બીજો ટેસ્ટ કરે, કદાચ એ વસ્તુ ખોટી પકડાઈ ગઈ હતી. આવી બી ભૂલ થતી જોવા મળી છે. શું લાગે છે આપને કે કદાચ એમાં આ એક ફાયદો થઈ શકે કે પ્રોપર રિપોર્ટ મળી જાય છે તો ડોક્ટર પ્રોપર જ મેડિસિન પ્રોવાઈડ કરી શકે? હવે હું બે વસ્તુ સુધારવા માંગુ છું. પહેલા તો પહેલી વસ્તુ જે રસાલ સાહેબે કહ્યું કે આર્થરાઇટિસમાં સ્ટીરોઇડ આપવા જ પડે છે. ઓકે. સ્ટીરોઇડ આર્થરાઇટિસનો કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં. સ્ટીરોઇડ આર્થરાઇટિસમાં એક જ કન્ડિશનમાં વપરાય છે, સંધિવા. ઓકે. જ્યારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ બીમારી, કોઈ વામાં કોઈ પણ દવા કામ ના કરે ત્યારે લાસ્ટ રિસોર્ટ તરીકે સ્ટીરોઇડ વપરાય છે. અને એ સ્ટીરોઇડ પણ એલોપેથી ડોક્ટર પ્રેડનિસોલોન 5 મિલીગ્રામ મોર્નિંગમાં, પહેલા વધારે ડોઝ પર ધીરે ધીરે 5 મિલીગ્રામ 2.5 મિલીગ્રામ મોર્નિંગમાં આપે, જેનાથી મિનિમમ સાઇડ ઇફેક્ટ થાય
એ જ એક જ કન્ડિશનમાં સ્ટીરોઇડ વપરાય છે આર્થરાઇટિસ. અને હું એવું સમજુ છું કે એમના મધરને કદાચ સંધિવા હશે એટલે સ્ટીરોઇડ એટલે ક્યાંક ને ક્યાંક આ રિપોર્ટ થી ડોક્ટર સાહેબ એવું કહી શકે કે પ્રોપર એની પર જ આવું છું. અચ્છા, એક આ પ્રશ્ન કે સ્ટીરોઇડ એટલે આર્થરાઇટિસ નું સોલ્યુશન નથી. Okay. બીજી વસ્તુ કે જે તમે કહીએ ભૂલ, હા એ ભૂલ નથી હોતી પણ ઇટ ઇઝ અ રોંગ ઇન્ટરપ્રિટેશન. અચ્છા, હા. રોંગ ઇન્ટરપ્રિટેશન પેશન્ટ્સ એન્ડ ડોક્ટર્સ. હા, Exactly. કે અવર બોડી, દરેકનું બોડી છે ને, બોડી ઇઝ અ ડાયનેમિક Okay. થિંગ. અમે અને જે બોડીમાં જે બધી પ્રોસેસ ચાલે અમે એને ફિઝિયોલોજી કહે છે. ફિઝિયોલોજી દરેક હ્યુમનની એ અલગ હોય છે, એક જ નથી હોતી. માનો કે કોઈ મશીન હોય, એન્જિનમાં કંઈ ખરાબી હોય તો આવું થાય એટલે આ વસ્તુ હશે. ઇલેક્ટ્રોનિક ગેજેટ ફિટ કરીને કહી દે કે ભાઈ ફલાણી જગ્યાએ પ્રોબ્લેમ સ્પાર્ક છે, આ છે તે છે કરે. અમારે ત્યાં એવું નથી. ઓકે. મેલેરિયા થયો હોય તો ઠંડી વહીને તાવ આવી બી શકે, ઠંડી ના આવે, માથું દુખે ખરું, ઉતરી બી જાય, ના બી ઉતરી જાય. ઇટ ઇઝ અ ડાયનેમિક પ્રોસેસ. એટલે દરેક પેશન્ટમાં એક જ સિમ્ટમ્સ આવવું જરૂરી નથી. જી જી બિલકુલ બિલકુલ ડોક્ટર. તો દર્શક મિત્રો, અહીંયા જે ચર્ચા ચાલી રહી છે, જે પ્રમાણે એક ઇન્સ્ટ્રુમેન્ટ જે સર્ચ કરવામાં આવ્યું છે, જેમાં સોફ્ટવેર ફિટ કરવામાં આવ્યું, ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે, ક્યાંક ડિસ્ક્રિપ્શનમાં એ કદાચ એડવાઇસ પણ આપી રહ્યા છે, પણ મેડિસિન્સ એ વાત નથી, ડોક્ટર્સ જ પ્રોવાઈડ કરે છે. પણ ક્યાંક ને ક્યાંક ફરી એકવાર કહેવાનું મન થાય કે જે રસલ જે સર્ચ કર્યું છે એમાં ડોક્ટર અને પેશન્ટ વચ્ચે જે કોમ્યુનિકેશન ગેપ પડી રહ્યો છે, જે પ્રોપર લેંગ્વેજ યુઝ નથી થતી, પ્રોપર કદાચ એને કયા રોગમાં એ પીડાઈ રહ્યો છે પકડાતું નથી, એ ક્યાંક ને ક્યાંક ડોક્ટર્સને હેલ્પ મળે, ડોક્ટર્સ એને પ્રોપર મેડિસિન્સ આપીને પ્રોપર ટાઈમિંગની અંદર એને ઊભો કરી દે, એને સારો કરી દે, એવો એક પ્રયત્ન અત્યારે રસલજી દ્વારા કરવામાં આવ્યો છે. અને આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આપે આ બંને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. રસલજી, ધન્યવાદ हमसे बात करने के लिए. डॉक्टर साहब धन्यवाद. तो फरीदी મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.